तो આપણે ચર્ચા કરવાની છે નિયમિત વર્તુળમય ગતિ. તો અહીંયા ધ્યાન આપો. નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તથા કેન્દ્રગામી પ્રવેગ અથવા એને શું કહેવાય? ત્રિજ્યાવર્તી પ્રવેગનું સૂત્ર મેળવો. તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તો જો નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? તો વર્તુળાકાર પથ ઉપર જ્યારે કણ ગતિ કરતો હોય ને અને પછી ઝડપ કેવી રહેતી હોય? અચળ રહેતી હોય. તો r ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર દાખલા તરીકે આ કણ છે એવું તમે વિચારી લો. આ કણ છે એ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર શું કરતો હોય? ગતિ કરતો હોય. આ રીતે ઝડપ એની કેવી રહેતી હોય? અચળ રહેતી હોય. ત્રિજ્યા કેવી હોવી? અચળ હોવી જોઈએ. તો આવી જે ગતિ છે ને એ ગતિને આપણે કેવી ગતિ કહીશું? નિયમિત વર્તુળમય ગતિ કહીશું. તો અહીંયા આપણે એની વ્યાખ્યા અર્થે લખી શકીએ. કણ કે પદાર્થ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપથી ગતિ કરતો હોય. ઝડપ કેવી હોય? અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? નિયમિત વર્તુળમય ગતિ કહીશું. હવે જો નિયમિત વર્તુળમય ગતિ માટે આટલું યાદ રાખવાનું. ગતિપથ કેવો હોય? તો વર્તુળાકાર હોય. તો આટલું યાદ રાખવાનું. નિયમિત વર્તુળમય ગતિ માટે ગતિપથ કેવો હશે? તો વર્તુળાકાર. એક આ યાદ રાખવાનું. બીજું, ઝડપ કેવી હોય? અચળ. એટલે વેગનું મૂલ્ય અચળ. ઝડપ એટલે વેગનું મૂલ્ય અચળ. પરંતુ વેગની દિશા કેવી હોય? તો વેગની દિશા સતત બદલાયા કરે. તો વેગની દિશા સતત શું થાય? બદલાયા કરે. તો આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? નિયમિત વર્તુળમય ગતિ કહીશું. તો જો અહીંયા ધ્યાન આપો. આ r ત્રિજ્યાનો ગતિપથ છે. એના ધારો કે આપણે આ બિંદુ એની વાત કરીએ. આ બિંદુ એ આગળ હું સ્પર્શક દોરું તો વેગની દિશા થાય. બરાબર. હવે ધારો કે આ બિંદુ બીની વાત કરીએ. બિંદુ બી આગળ જો સ્પર્શક દોરવામાં આવે તો વેગની દિશા આ રીતે મળશે. અહીંયા જે વેગ મળે v1 એ દિશા બદલાણી એટલે વેગ કયો કહેવાય? તો v2 કહેવાય. આ બિંદુ સી આગળ જ્યારે કણ પહોંચે ત્યારે અહીંયા સ્પર્શક દોરો તો સ્પર્શકની દિશા મળે. આમ વર્તુળમય ગતિ કરે તો સ્પર્શકની દિશા રીતે મળતા આપણે v3 વડે દર્શાવીએ. આમ સતત વેગની દિશા શું થાય છે? બદલાયા કરે છે. આમ વેગની દિશા સતત બદલાયા કરે છે. તો આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો નિયમિત વર્તુળમય ગતિ કહીશું. વેગનું મૂલ્ય કેવું રહે? અચળ રહે, પણ દિશા સતત બદલાય છે. તો જો નિયમિત વર્તુળમય ગતિ માટે વેગનું મૂલ્ય કેવું રહે? અચળ રહે. એટલે મોડ ઓફ v1 બરાબર શું લખીશું? મોડ ઓફ v2 બરાબર શું લખાય? મોડ ઓફ v3 બરાબર ડેશ 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 મોડ ઓફ va. બધાના મૂલ્યો સમાન. એટલે ટૂંકમાં તમે આવું લખી શકો કે v1 બરાબર v2 બરાબર v3 ડેશ 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 બરાબર vn બરાબર શું લખાય? v લખાય. ઝડપ કેવી? અચળ છે. પરંતુ અહીંયા જો સ્થાન સદિશ દોરીએ તો અહીંયા સ્થાન સદિશ જો લઈએ તો r1
અહીંયા સ્થાન સદિશ આમ બદલાય ને, કણનો સ્થાન સદિશ બદલાય તો R2, જ્યારે કણ ગતિ કરતો કરતો અહીંયા આવે ત્યારે સ્થાન સદિશ R3. તો એનો મતલબ એ થયો કે ત્રિજ્યાના સદિશો, તો કણની ત્રિજ્યાના સદિશો અથવા તો સ્થાન સદિશો, કેન્દ્રની સાપેક્ષમાં સ્થાન સદિશો. તો કેન્દ્રની સાપેક્ષમાં સ્થાન સદિશ લઈએ તો જુઓ, સદિશ R1નું મૂલ્ય લો કે પછી મોડ ઓફ R2 લો, ડેશ 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 કે મોડ ઓફ Rn લો, બધાના મૂલ્યો સરખા. એટલે કે R1 બરાબર R2 બરાબર ડેશ ડેશ ડેશ, Rn બરાબર શું લખાય? R લખાય. તો આમ નિયમિત વર્તુળમય ગતિ માટે ઝડપના મૂલ્યો કેવા હોય? તો દરેક બિંદુ આગળ ઝડપ અચળ રહે તથા ત્રિજ્યા પણ કેવી છે? સરખી છે. કારણ કે તો જ વર્તુળાકાર પથ રહે, નહીં તો વર્તુળાકાર પથ કહેવાય. ધારો કે કણ આમ ગતિ કરતો હોય અને ત્રિજ્યા બદલાય તો પછી આમ એનો ગતિપથ આખો બદલાય જાય, તો પછી એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય નહીં. તો ત્રિજ્યાનું મૂલ્ય આ રીતે લઈ શકાય. તો એનો મતલબ કે આ V1ની દિશા થઈ, આ V1ની દિશા થઈ, આ V2ની દિશા થઈ, તો આ V2ની દિશા. તો પછી આ પરિણામી વેગની દિશા મળે કે નહીં? તો આ પરિણામી વેગની દિશા મળે. તો આ V1ની દિશા, એના હેડ ઉપર અહીંયા આપણે V2 મૂકી દઈએ તો આ પરિણામી વેગ મળે. શું મળે? પરિણામી વેગ. અથવા તમે આમ લો તોય ચાલે. ધારો કે આ V1ની દિશા, આ V2ની દિશા, તો પછી અહીંયા આપણે V1 થી V2 તરફ આમ સદિશ દોરીએ તો આ ડેલ્ટા Vની દિશા કહેવાય, તો આ તફાવતનો સદિશ કહેવાય. આ પરિણામી વેગની સદિશ કહેવાય, આ તફાવતનો સદિશ કહેવાય. તો અહીંયા આપણે તફાવતનો સદિશ જો લઈએ તો આ રીતે લખાય. જો આ V1ની દિશા, અહીંયા આપણે V2 લઈ લઈએ, V2 ઉપર હેડ મૂકી દીધું, V1 ઉપર પૂંછ મૂકી દીધી, એટલે આ ડેલ્ટા V બન્યો. શું બન્યો? ડેલ્ટા V બન્યો. એ રીતે R1ની દિશા, આ શું બનશે? R2ની દિશા. આમ આપણે સદિશ લઈએ તો આ ડેલ્ટા Rની દિશા બને, તો આ ડેલ્ટા R છે. બંને ત્રિકોણોમાં જુઓ તમે, આ ત્રિકોણ આપણે ABC લઈએ અને આ ત્રિકોણ આપણે લઈએ PQR. બંને ત્રિકોણ કેવા છે? તો એકરૂપ ત્રિકોણો છે. બંને ત્રિકોણો કેવા બનશે? એકરૂપ ત્રિકોણો બને કે નહીં? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ ABC તથા ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણો છે. અને એકરૂપ ત્રિકોણો તો બાજુ સરખાવી શકો ને તમે. જો એક તફાવત લો છો ડેલ્ટા V, મોડ ઓફ ડેલ્ટા V લો તો સામે શું આવશે? મોડ ઓફ ડેલ્ટા R. તો અહીંયા મોડ ઓફ V1 લો તો અહીંયા શું આવશે? મોડ ઓફ R1. તો ડેલ્ટા Vની જગ્યાએ હું ડેલ્ટા V લખી દઉં. V1ની જગ્યાએ હું શું લખી દઈશ? તો V1ની જગ્યાએ તમે શું લખશો? બોલો. તો V1ની જગ્યાએ V લખાય કે ન લખાય? તો આ V લખી દઉં. તો ડેલ્ટા V અપોન V બરાબર ડેલ્ટા R1ની જગ્યાએ ડેલ્ટા R લખી દઉં અને R1ની જગ્યાએ શું લખી દઉં? R. કારણ કે R1ની જગ્યાએ R, તો R લખી દઉં. તો આમ ડેલ્ટા V બરાબર શું મળશે? બોલો. V ઇન્ટુ ડેલ્ટા R અપોન R. તો વેગમાં થતો ફેરફાર કેટલો હોય? તો V ઇન્ટુ ડેલ્ટા R અપોન R જેટલો હોય. હવે આપણે એક કામ કરીએ. R એ અચળ, V અચળ છે એવું તો કહી દીધું છે. વેગમાં થતો ફેરફાર અને સ્થાનમાં થતો ફેરફાર જુદો જુદો છે. એટલે આ સમય સાથે બદલાય છે, પણ આ V ના R તો અચળ રહે છે ને. તો પછી હું આવું લખી દઉં, ડેલ્ટા V અપોન ડેલ્ટા T બરાબર V અપોન R અચળ. અને અહીંયા શું લખીશું? બોલો. ડેલ્ટા R અપોન ડેલ્ટા T. બંને બાજુ આપણે ડેલ્ટા T વડે ભાગી દીધા. તો ફરી એકવાર હું બોલી દઉં આટલા સુધી, બરાબર? ફરી આટલા આવીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ ABC, તો આ ત્રિકોણ ABC દોરી દીધો આપણે. એક ત્રિકોણ PQR દોરી દીધો. આ બંને કેવા ત્રિકોણો છે? તો એકરૂપ ત્રિકોણો છે, કારણ કે આ બંને બાજુના માપ સરખા. તો અહીંયા પણ આ બે બાજુના માપ સરખા છે, તો એના વચ્ચેનો ખૂણો પણ સરખો છે. તો અહીંયા પણ ખૂણો સરખો જ છે. અહીંયા ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા છે. માટે બંને ત્રિકોણ કેવા? એકરૂપ ત્રિકોણો છે. તો ડેલ્ટા V અપોન ડેલ્ટા R લો તો V1 અપોન શું લેવાય? R1. અથવા V2 અપોન શું લખીશું? R2. તો અહીંયા તમે આવું લખી શકો, ડેલ્ટા Vની સામે ડેલ્ટા R તો V1ની સામે R1. આમ સીધું જ યાદ રાખવાનું, ડેલ્ટા V તો ડેલ્ટા R, મોડ ઓફ V1 તો મોડ ઓફ R1. આ સહેલું પડશે તમારે યાદ રાખવાનું, બરાબર? અહીંયા જો V2 લખું તો અહીંયા શું લખી દેવાનું? R2 લખી દેવાનું. ડેલ્ટા Vની જગ્યાએ V લખી દઉં, V1ની જગ્યાએ V લખી દઉં, કારણ કે કીધું જ છે તમને પક્ષમાં. કારણ કે તમે જુઓ
V1 હોય કે V2 હોય કે V3 હોય કે Vn હોય તો V લખાય ને એ રીતે R1 હોય કે R2 હોય કે Rn હોય તો R લખાય ને તો એ આપણે લખી દીધું એટલે અહીંયા શું લખીશું બોલો ડેલ્ટા V અપોન V બરાબર ડેલ્ટા R અપોન R ત્યારબાદ ડેલ્ટા V બરાબર શું લખીશું V ઇન્ટુ ડેલ્ટા R અપોન R ડેલ્ટા V અપોન ડેલ્ટા ટી જો બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા ડેલ્ટા ટી વડે ભાગતા ડેલ્ટા ટી વડે ભાગીએ તો શું લખાય બોલો ડેલ્ટા V અપોન ડેલ્ટા ટી બરાબર V અપોન R અચળ ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી હવે તત્કાલીન પ્રવેગ લેવા માટે અથવા તો અહીં તત્કાલીન મૂલ્ય લેવા માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા ચલો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો શું લખાય બોલો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા V અપોન ડેલ્ટા ટી બરાબર V અપોન R લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી ડેલ્ટા V અપોન ડેલ્ટા ટી એટલે તો dv બાય dt થાય વેગનું સમયની સાપેક્ષમાં વિકલન એટલે dv બાય dt અહીંયા V અપોન R ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી એટલે શું લખાય બોલો dr બાય dt હવે dv બાય dt તો એના બરાબર તો પ્રવેગ એ મળે કે નહીં V અપોન R dr બાય dtની જગ્યાએ શું લખીશું V કારણ કે આ તો અંતરનું સમયની સાપેક્ષમાં વિકલન એટલે વેગ તો પ્રવેગ એ બરાબર શું મળશે V² અપોન R આ જે પ્રવેગ મળ્યો એ પ્રવેગની દિશા કઈ બાજુ હોય તો કેન્દ્ર તરફ હોય હંમેશા જ્યારે વેગનું મૂલ્ય બદલાતું હોય યાદ રાખો અહીંયા હું લખી દઉં છું જો વેગ અને પ્રવેગની દિશા સમાન હોય તો વેગમાં સતત શું થાય વધારો થાય તો વેગના મૂલ્યમાં સતત વધારો થાય પરંતુ દિશા બદલાય નહીં દિશા અચળ રહે જો આ વેગની દિશા અને આ પ્રવેગની દિશા બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો વેગના મૂલ્યમાં સતત ઘટાડો થાય પરંતુ દિશા અચળ રહે દિશા બદલાય નહીં હવે જો વેગની દિશા અને પ્રવેગની દિશા બંને એકબીજાને લંબરૂપે હોય તો વેગની દિશા સતત બદલાય શું બદલાય વેગની દિશા સતત બદલાય પરંતુ પ્રવેગ કેવો રહે વેગની દિશા સતત બદલાય પરંતુ વેગનું મૂલ્ય અચળ રહે હવે જો નિયમિત વર્તુળની ગતિમાં આપણે જોયું કે નિયમિત વર્તુળની ગતિમાં શું વેગની દિશા સતત બદલાય છે પણ વેગનું મૂલ્ય કેવું રહે છે અચળ રહે છે વેગનું મૂલ્ય જ ઝડપ કેવી રહે છે અચળ રહે છે દિશા સતત બદલાય છે એનો મતલબ એ કે વેગને પ્રવેગ એકબીજાને લંબ રૂપે હોય તો વેગનો પ્રવેગ લંબ હોય તો આ વેગની દિશા છે તેને લંબ દૂર હોય તો આમ દોરાય કે નહીં કેન્દ્ર તરફ જાય આ વેગની દિશા છે તેને લંબ દોરું તો આમ દોરાય કે નહીં આ વેગની દિશા છે તેને લંબ દોરું તો આમ દોરાય કે નહીં તો વેગની દિશાને લંબ આમ દોરીએ તો કઈ બાજુ જાય છે કેન્દ્ર તરફ જાય છે તો પ્રવેગની દિશા કેન્દ્ર તરફ છે અને જો પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય તો આવા પ્રવેગને આપણે કેવો પ્રવેગ કહીશું કેન્દ્રગામી પ્રવેગ કહીશું અથવા ત્રિજ્યાવર્તી જો ત્રિજ્યા પર છે ને પ્રવેગ ક્યાં છે પ્રવેગની દિશા ત્રિજ્યાને અનુલક્ષીને છે આમ પ્રવેગની દિશા ત્રિજ્યાને અનુલક્ષીને હોવાથી અથવા કેન્દ્ર તરફ હોવાથી તેને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીશું કયો પ્રવેગ કહીશું કેન્દ્રગામી પ્રવેગ કહીશું તો જો વેગ અને પ્રવેગની દિશા સમાન હોય તો વેગના મૂલ્યમાં સતત વધારો થાય પરંતુ દિશા અચળ રહે આવું તમને જોવા મળશે તમે બસમાં બેઠા હોય ને અને એક્સિલેટર આપી દેવામાં આવે એટલે તો એનો વેગ વધે પણ તમે ઉલટી દિશામાં જતા રહો નથી જતા બસ ઉલટી દિશામાં જાય ના જાય પાછી પડે ના પડે તો જ્યારે પણ એક્સિલેટર આપવામાં આવે ત્યારે વેગના પ્રવેગની દિશા સમાન છે એટલે વેગના મૂલ્યમાં વધારો થાય પણ દિશા બદલાતી નથી ઊંધી પડી જતી નથી એના જ માર્ગે આગળ વધે એટલે દિશા બદલાતી નથી એ રીતે જો બ્રેક મારી દેવામાં આવે તો બ્રેક મારવામાં આવે તો વેગનો પ્રવેગની દિશા પરસ્પર વિરુદ્ધ હોય પરંતુ બસ ઊભી રહે વેગમાં ઘટાડો થાય પણ એની દિશા બદલાઈ જાય એવું થોડું થાય કે દાખલા તરીકે અહીંથી બસ જતી હોય કઈ બાજુ તો ધારો કે ઊંઝા જતી હોય અને બ્રેક મારો તો સીધી કઈ બાજુ જવા લાગે ગાંધીનગર તરફ જવા લાગે એવું તો બને જ નહીં એની એ દિશામાં ઊભી રહે કે નહીં તો એની એ જ દિશામાં ઊભી રહે એટલે કે દિશા બદલાય નહીં આટલું યાદ રાખો
પરંતુ જો વેગ અને પ્રવેગની દિશા પરસ્પર લંબ હોય તો એ વખતે વેગનું મૂલ્ય કેવું રહે? અચળ રહે, પણ દિશા સતત બદલાય છે. તો અચળ નિયમિત વર્તુળની ગતિમાં શું થાય છે? બોલો, વેગની દિશા સતત બદલાય છે પણ મૂલ્ય બદલાતું નથી. તો પ્રવેગ કેવો હશે? બોલો, વેગને લંબરૂપે હોય કે નહીં? તો વેગની દિશા આપણે નક્કી કરી દીધી સ્પર્શકની દિશામાં છે, તો એને લંબ દોરું તો આમ કેન્દ્ર તરફ જાય કે નહીં? આને હું લંબ દોરું 90 અંશના ખૂણે દોરું તો એ સદિશ આમ જ દોરવો પડે કે નહીં? આને હું લંબ દોરું તો 90 અંશના ખૂણે દોરું તો સદિશ આમ જ દોરવો પડે કે નહીં? તો પછી આ પ્રવેગની દિશા કઈ બાજુ છે? કેન્દ્ર તરફ હશે. અને આવા પ્રવેગને આપણે કયો પ્રવેગ કહીશું? કેન્દ્રગામી પ્રવેગ કહીશું. કયો પ્રવેગ કહીશું? કેન્દ્રગામી પ્રવેગ. તો હવે અહીંયા ધ્યાન આપો, એ બરાબર v²/r. આ પ્રવેગને કયો પ્રવેગ કહેવાય? તો આ પ્રવેગની દિશા જે તે બિંદુના સ્થાનેથી કેન્દ્ર તરફ હોવાથી આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. અથવા ત્રિજ્યાની દિશામાં હોવાથી ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. કેન્દ્રગામી પ્રવેગ કહે છે અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ. આ પ્રવેગને સંકેતમાં એસી, સેન્ટરનો સી લીધો એટલે એસી, અને ત્રિજ્યા રેડિયસનો આર અથવા એ આર વડે દર્શાવવામાં આવે છે. તો આવા પ્રવેગને આપણે સંકેતમાં એસી અથવા તો એ આર વડે દર્શાવીશું. આમ એસી બરાબર આપણને મળી ગયા. એસી બરાબર કેટલા મળે? બોલો. તો એસી બરાબર v²/r. તો આ કેન્દ્રગામી પ્રવેગ છે. એસી બરાબર v²/r. એ શું બનશે? કેન્દ્રગામી પ્રવેગ છે. ચલો, ખ્યાલ આવી. આની દિશા કઈ બાજુ હોય? તો કેન્દ્ર તરફ હોય છે. હવે અહીંયા ધ્યાન આપો, નિયમિત વર્તુળની ગતિ કરતા પદાર્થ માટે કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર પરથી એક કોણીય વેગ, ત્યાર પછી આવર્તકાળ, નંબર 3 આવૃત્તિના સૂત્રો મેળવો. તો જો નિયમિત વર્તુળમાં જ્યારે કણ ગતિ કરતો હોય તો કણ ધારો કે એ સ્થાને છે, એથી કયા સ્થાને પહોંચે? બી સ્થાને પહોંચે. તો આ સ્થાનમાં થતો ફેરફાર છે ને, તો આ જે ફેરફાર છે કોણીય સ્થાનમાં થતો ફેરફાર કહેવાય, ડેલ્ટા થીટા. તો આ કોણીય સ્થાન થયું, આ ત્રિજ્યા થઈ, અને આ રેખીય સ્થાનાંતર થયું. તો આ ડેલ્ટા થીટા એ કોણીય સ્થાનાંતર છે. આ રેખીય સ્થાનાંતર કેટલું છે? તો ડેલ્ટા આર જેટલું છે, એટલે કે આ ચાપ છે. તો કોણીય સ્થાનાંતર અને રેખીય સ્થાનાંતર વચ્ચેનો સંબંધ આપણે આ રીતે લખી શકીએ. તો વર્તુળમય ગતિ માટે, તો નિયમિત વર્તુળમય ગતિ માટે કોણીય સ્થાનાંતર અને રેખીય સ્થાનાંતર વચ્ચેનો સંબંધ શું લખીશું? બોલો. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ એટલે ડેલ્ટા આર, ખૂણો એટલે ડેલ્ટા થીટા, અને ત્રિજ્યા એટલે આર. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા
तो डेल्टा टी वड़े भागीए तो डेल्टा आर अपॉन डेल्टा टी बराबर डेल्टा थीटा अपॉन डेल्टा टी इंटू आर। डेल्टा आर अपॉन डेल्टा टी એટલે સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે શું લખાય? સરેરાશ વેગ v લખાય। અહીંયા આર પહેલાં લખી દઉં। કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય એટલે કોણીય વેગ કહેવાય અને કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીશું। તો જ્યાં ઓમેગા શું છે? કોણીય વેગ છે એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા શું આવશે? સમયગાળો। આ ખાસ યાદ રાખજો। જો વેગ હોય તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, પણ જો વર્તુળમય ગતિ હોય તો એના માટે કયું સ્થાનાંતર લેવાનું? કોણીય સ્થાનાંતર। તો એના અનુરૂપ શું મળશે? કોણીય વેગ। કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીશું, આપણે દર્શાવીશું ઓમેગા વડે દર્શાવીશું। તો v બરાબર આર ઇન્ટુ ઓમેગા। જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો મળતા વેગને તત્કાલીન વેગ કહે છે। તો મળતા વેગને આપણે શું કહીશું? તત્કાલીન વેગ કહીશું। તો હવે તત્કાલીન વેગ માટે લખી દઈએ તો જો અહીંયા ધ્યાન આપો, ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર આર इंटू शू लखीशू बोलो? डेल्टा थीटा अपॉन डेल्टा टी। लिमिट डेल्टा टी टेंस टू 0 लेता तो लिमिट डेल्टा टी टेंस टू 0 लीए तो शू लखाशे बोलो? तो लिमिट डेल्टा टी टेंस टू 0 लीए तो आरते लखें लिमिट डेल्टा टी टेंस टू 0 डेल्टा आर अपॉन डेल्टा टी बराबर आर इंटू लिमिट डेल्टा टी टेंस टू 0 डेल्टा थीटा अपॉन डेल्टा टी डेल्टा आर अपॉन डेल्टा टी बराबर तो શું લખાય? dr बाई dt बराबर आर इंटू डेल्टा थीटा अपॉन डेल्टा टी बराबर શું લખીશું? d थीटा अपॉन dt। કોણીય સ્થાનાંતરનો સમયની સાપેક્ષ એટલે તત્કાલીન કોણીય વેગ મળે। અહીંયા શું મળશે? કોણીય તત્કાલીન વેગ। તો વેગ v બરાબર શું લખાય? આર ઓમેગા લખાય। तो आ तत्कालीन कोणीय वेग और तत्कालीन वेग। तत्कालीन वेग तत्कालीन कोणीय वेग तो आ शू बन तत्कालीन वेग बने। तो v बराबर शू लखाय? आर ओमेगा लखाय। हवे एसी सूत्र तो अपनी बात तैयार ज छे। एसी बराबर शू लखाय? v स्क्वेर अपॉन आर में v बराबर आर ओमेगा लेता एसी सूत्र आवू मळे एसी बराबर आर ओमेगा स्क्वेर अपॉन आर। तो आर स्क्वेर अपॉन ओमेगा स्क्वेर अपॉन आर, एक आर उड़ी जशे तो आर ओमेगा स्क्वेर थाय। तो आम केंद्रगामी प्रवेगनुं बीजुं एक सूत्र आपणे मळ्युं। तो केंद्रगामी प्रवेग एसी बराबर आर ओमेगा स्क्वेर। चलो ख्याल आ गया? एसी की किंमत मळी। चलो एसी की किंमत आपने मळी गई। हवे याद राखो ओमेगा बराबर शू लखाय? 2π अपॉन टी लखाय, ज्यां टी ए आवृत्तकाल है। तो ओमेगा ने आवृत्तकाल वच्चेनो संबंध याद रखजो। ओमेगा बराबर 2π अपॉन टी, ज्यां टी आवृत्तकाल है। एक परिभ्रमण पूरुं करवा माटे लागतो समय लागतो समय। तो हवे हूँ अहींया टी नी किंमत मूकी दूँ तो एसी बराबर शू लखाय? आर ओमेगा की जगह शू लखीशुं? 2π अपॉन टी नो होल स्क्वेर थाय। आ ओमेगा की जगह आपणे लखी दीधा 2π अपॉन टी नो होल स्क्वेर। तो पछी एसी बराबर शू लखीशुं? आर 2 नो वर्ग केटलो थशे? 4π स्क्वेर अपॉन टी स्क्वेर। तो आने व्यवस्थित लखीए तो 4π स्क्वेर आर अपॉन टी स्क्वेर। आ शू मळ्युं आपणे? केंद्रगामी प्रवेग मळ्यो। एसी की किंमत मळी। हजू तमे आनुं सादरूप आपी शको छो।
જો અહીંયા ધ્યાન આપો, એસી બરાબર શું મળ્યું? 4π² r/t² મળે ને, પણ આવૃત્તિ બરાબર 1 આવર્તકાળ, એટલે કે આવૃત્તિ f એ આવર્તકાળનો વ્યસ્ત છે. તો પછી t બરાબર 1/f. તો ટીની જગ્યાએ તમે 1/f મૂકી શકો, અને ટીની જગ્યાએ 1/f મૂકો તો એસી બરાબર શું લખાય? 4π² r. ટીની જગ્યાએ લખી દઈએ 1/f². છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 4π² r × f² થાય. તો આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણને આટલું મળે. તો આમ જુદા જુદા કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો મળી ગયા આપણને. આ રીતે વ્યવસ્થિત રીતે આખી થિયરી પોઝ કરીને તમારે લખી દેવાની. આ થિયરી મોસ્ટ ટાઈમ બી છે. આની સાથે આ ચેપ્ટરની થિયરીઓ પૂરી થાય છે.